હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 11 ચેપ્ટર નંબર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે વિનનો સ્થાનાંતરનો નિયમ. રેડી? એ પહેલા આપણે લોકો ફટાફટ લાસ્ટ વિડિયો લેક્ચરની વાત કરીએ તો તમને યાદ હશે કે લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લોકોએ ઉષ્મા વિકિરણ શરૂ કર્યું હતું ને આ નિયમ પણ આપણે ઉષ્મા વિકિરણની અંદર જ ભણી ગઈ અને હજી પણ નેક્સ્ટ બે વિડીયોમાં તમે ઉષ્મા વિકિરણની અંદર જ ભણવાના છો. તો તમને પેલા આઈડિયા હોવો જોઈએ કે અત્યારે આપણે કઈ જગ્યાએ શું ભણી રહ્યા છીએ. તો આ વિનનો સ્થાનાંતરનો નિયમ છે ઉષ્મા વિકિરણની અંદર જ આવશે. તો આપણે થોડું હાઇલાઇટમાં જાય તો યાદ કરવો જોઈએ કે ઉષ્મા પ્રસરણ થવાના 3 રસ્તા હતા. ઉષ્મા વહન, જેમાં કણો શું થાય માત્ર દોલનો કરી અને ઉષ્માને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે. ઉષ્માનયન, જેમાં કણો ખરેખર ગતિ કરી ઉષ્માને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે. અને ત્રીજું હતું ઉષ્મા વિકિરણ, જેમાં કોઈ પણ જાતના માધ્યમની જરૂર નથી. બરાબર છે? જે ઉષ્મા છે એ વિદ્યુત ચુંબકીય તરંગના સ્વરૂપમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે, જેને માધ્યમના કોઈ પણ કણોની જરૂર નથી. એના આપણે ઉદાહરણ પડી જતા કે તાપણું છે, સૂર્ય છે, જેટલા પણ ઉર્જાના સ્ત્રોત છે જેમાં દૂરથી પણ તમને ઉષ્માનો અનુભવ થાય છે, એ બધા શું થાય? ઉષ્મા વિકિરણ અથવા એને ઉષ્મા ગમન કહેવાય. પછી આપણે વાત થઈ હતી કે ભાઈ દુનિયાનો કોઈ પણ પદાર્થ હોય એ કોઈ પણ તાપમાને પોતાનામાંથી સતત શું કરે છે ભાઈ? અલગ અલગ આવૃત્તિ ધરાવતા વિકિરણો છે એનું ઉત્સર્જન કરે છે. આ જ વાત પાછી આજે તમને કામ આવશે શરૂઆતમાં જ. રેડી? પછી આપણે વાત થઈ હતી કે કોઈ પદાર્થ વધારે ઉત્સર્જન કરતો હોય તો એનું તાપમાન શું થાય? ઘટી જાય. અને જો કોઈ પદાર્થ વધારે શોષણ કરતો હોય અને ઉત્સર્જન ઓછું કરતો હોય તેનું તાપમાન શું થાય? એ સમયે વધે છે એવું કહેવાય. બરાબર? પછી આપણે વાત થઈ હતી કે કોઈ પણ પદાર્થની શોષકતા અને ઉત્સર્જકતા એ બે સરખી જ હોય. એટલે કે કોઈ પદાર્થ જેટલું શોષણ કરી શકે એટલું જ શું કરી શકે? ઉત્સર્જન કરી શકે. હવે ધારો કે કોઈ પદાર્થ સારો શોષક છે, તેનો મતલબ એ સારો ઉત્સર્જક પણ હોય. એના માટે આપણે ઓલું થર્મોસ વાળું ઉદાહરણ લીધું યાદ હોય તો. બરાબર? અને કોઈ પદાર્થ છે એ સારો પરાવર્તક છે. સમજો, પરાવર્તક સારો મતલબ એ પરાવર્તન વધારે કરશે, એનો મતલબ કે શોષણ ઓછું કરશે. શોષણ ઓછું કરશે એ ઉત્સર્જન પણ શું કરશે? ઓછું કરશે. મોટા ભાગનું એ પરાવર્તન કરી નાખશે. પરાવર્તન થવું અને ઉત્સર્જન થવું બેમાં ફરક છે, યાદ રાખજો. પાકું છે? આ બધી વાત થઈ. પછી મેં તમને કરાવ્યું હતું એક્સ્ટ્રામાં સંપૂર્ણ કાળો પદાર્થ, જે પણ તમને આજે કામ આવશે. બરાબર? કે સંપૂર્ણ કાળો પદાર્થ કોને કહેવાય? કે જે પદાર્થ પોતાના ઉપર આવતી બધા જ વિકિરણોની ઉષ્મા છે તો બધા જ વિકિરણોનું શું કરે? શોષણ કરે. બરાબર છે? અથવા તો કોઈ પણ જાતના વિકિરણો છે અલગ અલગ તરંગલંબાઇ ધરાવતા, એનું ઉત્સર્જન પણ કરી શકે. એની કહેવાય સંપૂર્ણ કાળો પદાર્થ. જેનામાં આપણે ઉદાહરણ લીધા હતા સૂર્ય. સૂર્ય છે એ શું કરે છે ભાઈ? પોતાનામાંથી બધી જ તરંગલંબાઇઓનું શું કરે છે? વિકિરણોનું ઉત્સર્જન કરે છે. એને સંપૂર્ણ કાળો પદાર્થ કહી શકાય. તો સૂર્ય માટે શોષકતા અને ઉત્સર્જકતા બે કેટલી હોય? એકનો મતલબ સમજાય કે પૂરેપૂરી હોય, 100% હોય. એની સાપેક્ષમાં આપણે શું કરી દઈએ? કોઈ પણ પદાર્થની શોષકતા, ઉત્સર્જકતા માપી છે. જેમ કે દીવાની મેસ હોય તો 98% શું છે ભાઈ? કાળા પદાર્થ તરીકે વર્તે. સિલ્વર હોય તો ખાલી 2%નું કામ કરે. 2% મતલબ 2% જેટલું શોષણ કરે એટલે 2% જેટલું જ ઉત્સર્જન કરી શકે. ને બાકીનું 98% શું કરે? એ પરાવર્તન કરી નાખે. એટલે કે એ લીએ જ નહીં. સમજાય? ડાયરેક્ટ જવા જ દે. એટલે એ ઠંડુ કહેવાય. યાદ આવી ગયું? ચલો, હવે આપણે વાત કરવાની છે વિનનો સ્થાનાંતરનો નિયમ. તેમાં પણ આપણે શરૂઆત છે એ ત્યાંથી જ કરવાના છે. ઘણી બધી વાતો આપણે એમાં એક્સ્ટ્રા પણ કરશું. અને આમાં જે સૂત્ર મળશે એ પણ તમને જીનિટ માટે મોસ્ટ ટાઈમ છે, યાદ રાખજો. તો ચલો ભાઈ, આનો નામ સ્થાનાંતરનો નિયમ શું કામ પડ્યું? એ પણ બુકમાં કંઈ આપેલું નહીં હોય. એને પણ આપણે રસ્તામાં ચર્ચા કરવાના જ છીએ. બરાબર છે? તો ધ્યાન આપજો શું થશે. સૌથી પહેલા આપણે એ જ વાત કરશું કે ભાઈ દરેક પદાર્થ પોતાના તાપમાન અનુસાર, હમણાં મેં તમને રિવિઝન કરાવ્યું એ જ વસ્તુ થઈ ને, દરેક પદાર્થ પોતાના તાપમાન અનુસાર પોતાનામાંથી લઘુત્તમથી લઈ અને મહત્તમ તરંગલંબાઇ ધરાવતા, ભાઈ જેવું તમારું પતે એટલે તરત જ ટીક કરી લેજો. બરાબર? એટલે કઈ માથાકૂટ નો રહે, તમને સમજવામાં ઈઝી પડે. અને બુકના પોઈન્ટ છે તો ટીક કરી જ લેવાના. એને આપણે અહીંયા કવર કરી લેશું. એ સિવાય એક્સ્ટ્રા પોઈન્ટ પણ આવી જશે. લઘુત્તમથી લઈને મહત્તમ સુધી તરંગલંબાઇ ધરાવતા વિદ્યુત ચુંબકીય
તરંગોનું ઉત્સર્જન કરે છે, જે આપણે લાસ્ટ ટાઈમ પર વાત થઈ હતી, હમણાં રિવિઝન કર્યું. હવે તમે કોઈ દિવસ વિચાર્યું કે કોઈ પણ પદાર્થ ગરમ હોય એટલે એમાંથી અલગ અલગ તરંગલંબાઈ નીકળે? આપણે વાત થઈ હતી કે કોઈ પણ વસ્તુનો કલર આપણે જોઈ શકીએ, જેના માટે ફિઝિક્સમાં કઈ રાશિ જવાબદાર છે? તરંગલંબાઈ એની. તો હવે એમાંથી અલગ અલગ તરંગલંબાઈ નીકળતી હોય. મેં તમને લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી, આજે પણ કહું છું કે બધી તરંગલંબાઈ તમારી આંખમાં આવે તો તમને એનો અલગ અલગ કલર દેખાવો જોઈએ કે નહીં? તો તમને એનો અમુક પર્ટિક્યુલર કલર કેમ દેખાય છે? એને ગરમ કરો ત્યારની વાત છે, બોલો જોઈએ. તો કારણ કે એમાંથી અલગ અલગ તરંગલંબાઈ નીકળતી હોય, એમાંથી અમુક ચોક્કસ તરંગલંબાઈ હોય ને ભાઈ, બરાબર છે, એ વધારે પ્રમાણમાં નીકળતી હોય, જે તમારી આંખમાં આવે એટલે તમને એ મુજબ કલર દેખાય. સમજાય? તો નેક્સ્ટ મુદ્દો હું એનો લખું છું કે આ તરંગલંબાઈઓ કેવી હોય છે ભાઈ? સતત હોય છે. સતત એટલે સમજાય કે કન્ટિન્યુઅસલી નીકળ્યા કરે અને અલગ અલગ રેન્જ હશે. એમાંથી આપણને કેમ અમુક ચોક્કસ કલર દેખાય છે, એનું કારણ હવે આપણે નીચે લખી દઈએ. પરંતુ હવે ધ્યાન આપજો ભાઈ, પરંતુ તેનામાંથી અમુક ચોક્કસ તરંગલંબાઈનું પ્રમાણ સૌથી વધુ હોય છે, બરાબર ને ભાઈ? કે જે સૌથી વધારે પ્રમાણમાં અમુક ચોક્કસ તરંગલંબાઈ છે એ એમાંથી ઉત્સર્જિત થતી હોય, એટલે આપણને એ પ્રમાણેનો શું દેખાય? કલર દેખાય. હવે હું તમને એક્સ્ટ્રા પોઈન્ટ કરાવું છું, બરાબર, જેના ઉપરથી તમને આ થિયરી સમજવામાં બહુ ઈઝી પડશે. હવે એને જયારે પ્રયોગ કર્યો, કોણે? વીને. એને જોયું કે ભાઈ કાળો પદાર્થ છે, કાળો પદાર્થ કોને કહેવાય? એ મેં તમને કરાવ્યું હતું, કામ આવી ગયું ભાઈ. કાળો પદાર્થ શું કામ લીધો? એટલે નોર્મલ કોઈ પદાર્થ શું કામ લીધો? એનું પણ કારણ તમને ધીમે ધીમે મળી જ જશે. આગળ જતા આખું લખીને બતાવી, સમજાય? ચલો, કાળો પદાર્થ અત્યારે સુધી તમને ખ્યાલ જ છે, આ જ કેમ વાપરી છે એનું પણ કારણ મળી જશે. તો હવે જયારે કાળો પદાર્થ લઈ, સાંભળો, અને એને ઓરડાના તાપમાને એનું અવલોકન કર્યું, સમજાય? ચલો ભાઈ, ઓરડાના તાપમાને ઓબ્વિયસલી એનું તાપમાન કેટલું હશે? બોલો બોલો. એનું તાપમાન આશરે 27 ડિગ્રી સેલ્સિયસ હોય. એમાં તમે 273 નાખી દો એટલે 300 કેલ્વિન જેવું થાય. વિચારી લો. આપણે કેલ્વિન છે સ્ટાન્ડર્ડ એકાઉન્ટ છે, એટલે કેલ્વિનમાં જ વાત કરશું. 300 કેલ્વિનની આસપાસ એને જોયું ભાઈ કે એમાંથી, આ તમારે યાદ રાખવાની જરૂર નથી, આ સમજવા માટે છે, બહુ તમને ઈઝી પડશે. જો એમાંથી આશરે 95,500 એંગસ્ટ્રોમની આસપાસ તરંગલંબાઈ ધરાવતા શું નીકળ્યા ભાઈ? વિકિરણ ઉત્સર્જિત થયા. હવે આના કરતા બીજી તરંગલંબાઈ પણ હાજર હશે જ. મેં શું કીધું કે જુદી જુદી લઘુત્તમથી લઈને મહત્તમ બધી તરંગલંબાઈ હોય આમાંથી, પણ એમાંથી વધારે પડતી તરંગલંબાઈ તમારી પાસે કઈ પહોંચશે? 95,500 એંગસ્ટ્રોમની આસપાસ. હવે આ તરંગલંબાઈનું જ્યારે એને અવલોકન કર્યું ભાઈ વર્ણપટમાં, બરાબર છે, એને ખબર પડી કે આ તરંગલંબાઈ છે એ શેમાં આવે છે? ઇન્ફ્રારેડ તરંગમાં આવે છે, સમજાય? તો એના ઉપરથી એને ખ્યાલ આવ્યો કે ભાઈ આમાંથી ઇન્ફ્રારેડ તરંગ નીકળે છે. તો મેં તમને કીધું કે નહીં કે અત્યારે આપણું શરીર આ સમયે કોઈ પણ તાપમાને કોઈ પણ સમયે આપણું શરીર છે એમાંથી પણ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત થાય જ છે, સમજાય? એમાં ચોક્કસ તરંગલંબાઈ કેટલી હોય છે? અમુક ચોક્કસ તરંગલંબાઈ ખબર છે? આટલી. કે આપણું તાપમાન પણ આશરે આની આસપાસ જ હોય. આપણા શરીરમાંથી પણ આની આસપાસની રેન્જના તરંગો નીકળતા હોય, એને ઇન્ફ્રારેડ કહેવાય. અને ઇન્ફ્રારેડ છે આપણી આંખ માટે સંવેદનશીલ નથી, એટલે આપણને દેખાતા નથી, બાકી એ નીકળે તો છે જ, સમજાય? એને જ કહેવાય ઉષ્માના તરંગો. પાકું છે? સામેની બાજુ આપણે વાત કરી. હવે એને શું બધી ચલાવી ભાઈ? એ જે પદાર્થ છે એનું તાપમાન એને 1100 કેલ્વિન રાખ્યું. કેટલું? સાંભળજો, 1100 કેલ્વિન એટલે તાપમાન વધાર્યું ને ભાઈ, બોલો. 300 માં 1100 કેલ્વિન કર્યું. તો એને જોયું કે એમાંથી એને રાતો રંગ છે વધારે દેખાણો પદાર્થમાં. હવે રાતો રંગ દેખાય, સાંભળજો, તો રાતા રંગની આશરે, આ બધી આપણે એપ્રોક્સિમેટલી વાત ચાલે છે, આમાંથી તમારે કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે, જે તમને ઈઝી પડશે. બુકમાં આટલું ખાલી આપ્યું છે, કાંઈ નહીં સમજાય. તો રાતો રંગ છે, બરાબર, એમાંથી તો એની તરંગલંબાઈ તમે નેટ ઉપર સર્ચ કરશો તો તમને બતાવશે 7000 એંગસ્ટ્રોમની આસપાસ હોય. તો આ એકદમ 100% પ્રેક્ટિકલ વાત ચાલે છે ભાઈ. કે આમાંથી તમને શીખવા શું મળ્યું જોવું જોઈએ કે જેમ એને તાપમાન વધાર્યું, જોયું, તો એને જે તરંગલંબાઈ છે એ ઓછી મળી. જો 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 શું થયું બોલો?
બુકમાં જે નિયમ આપ્યો છે તમને આ ઉદાહરણ પછી ફટાફટ સમજાઈ જશે. જો તાપમાન વધારતા એને શું થયું જોવો જોઈએ, જે તરંગલંબાઈ હતી દેખાય એને જોયું કે ઘટી. આના ઉપરથી જે નિર્ણય આપ્યો એને નિયમ આપ્યો કયો ખબર છે ભાઈ, કે પદાર્થનું તાપમાન છે એના સાથે તરંગલંબાઈ છે વ્યસ્ત પ્રમાણમાં છે, કે તાપમાન વધે તો તરંગલંબાઈ ઘટે, તાપમાન ઓછું હોય તો તરંગલંબાઈ વધારે હોય. ખ્યાલ આવ્યો? એ ક્યાંથી નિયમ આવ્યો એ મેં તમને પ્રેક્ટિકલી બતાવ્યું. જો આ રીતે તમને કલર દેખાશે. હજી આ જ વસ્તુ જે આપણે આગળ પણ પ્રેક્ટિકલી હજી એક બે ઉદાહરણ બીજા લેવાના છે. હવે આપણે શું કરી ભાઈ, તો કે આલેખની વાત કરીએ. આલેખ પણ બુકમાં અધૂરો કે ખોટો આપેલો છે, બરાબર છે. તમારે પરફેક્ટ કોઈ પણ તમે નેટમાં આલેખ સર્ચ કરશો, ગમે તે આલેખ જોશો તો એ રીતનો આલેખ તમને ક્યાંય જોવા નહીં મળે, બરાબર છે. તો આપણે એનો ઓલરાઉન્ડર આલેખ છે દોરી નાખી જી, ધ્યાન આપજો, બરાબર. એ પહેલા હું તમને વ્યાખ્યા છે એ વ્યાખ્યાયિત કરી દઉં, બરાબર, તો જ તમને સમજાશે. ચલો નેક્સ્ટ આપણે શું વાત કરશું, એક્સ્ટ્રા વ્યાખ્યા જે પણ બુકમાં આપી નહીં હોય, બરાબર છે. બુકમાં ડાયરેક્ટ આનો ઉપયોગ કર્યો છે આલેખમાં, વ્યાખ્યાયિત નથી. તો પેલા આપણે એને વ્યાખ્યાયિત કરી નાખી કે કોઈ પણ સપાટીના એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં એકમ તરંગલંબાઈ દીઠ ઉત્સર્જિત થતી વિકિરણ ઊર્જાને સ્પેક્ટ્રલ પાવર કહે છે. ભાઈ નામ એવું કામ છે, કોઈ પણ ઉર્જા ઉત્સર્જિત થશે તેનામાં પાવર હશે. પાવર ક્યાંથી એવું તમને કહી દો, જોવા દઉં. એકમ સમયમાં મળતી ઉર્જા, એકમ સમયમાં મળતી ઉર્જા એટલે શું થયું, પાવર થયું, સમજાય. અને સ્પેક્ટ્રલ પાવર નામ એવું કામ છે. સ્પેક્ટ્રલ એટલે ગુજરાતીમાં શું થાય ખબર છે, વર્ણપટ. તો તમે જોઈ શકો છો કે અલગ અલગ તરંગલંબાઈ ધરાવતા વિકિરણો સુધી જે આપણી પાસે પહોંચે છે, તો એનો જેટલો સ્પેક્ટ્રલ પાવર હશે એ પ્રમાણેમાંથી શું થશે, તરંગલંબાઈ ઉત્સર્જિત થશે. અને એ તરંગલંબાઈ આપણી આંખમાં આવે, આપણને એ પ્રમાણેનો કલર દેખાય. ગમે એ વસ્તુને તમે ગરમ કરો તો જો તો એ લાલ થશે, પછી ધીમે ધીમે યલો પીળાશ જેવું આવે, કેસરી જેવું આવે, પછી બ્લુ જેવો થતો જાય. એ તમને અલગ અલગ કલર કેમ દેખાય છે તમને હવે સમજાશે. હવે કોઈ તમને પૂછે કે ગરમ વસ્તુ છે, બરાબર, એનો કલર છે એ કેવો હોય, એના માટે કોણ જવાબદાર છે, કઈ થિયરી ફિઝિક્સમાં ધોરણ 11 ચેપ્ટર 11 વિન્નો સ્થાનાંતરનો નિયમ જવાબદાર છે, જે તમને અલગ અલગ કલર દેખાય છે એના માટે. આ બધી વસ્તુ તમે એનો અનુભવ કરો જ છો, તમે એને જોવો જ છો ભાઈ, એ આપણે ભણીએ છીએ. રેડી? ચલો હવે એને આલેખ બનાવ્યો એ તમને સમજાશે. જોજો આલેખ કોનો હતો ભાઈ, તો બુકમાં લખ્યું છે એ શબ્દ લખું છું, બરાબર છે, જોઈ લેજો. એકમ ક્ષેત્રફળ દીઠ એકમ તરંગલંબાઈ દીઠ વિકિરણ ઊર્જા. હજી આમાં એક શબ્દ ખૂટે છે, ભૂલ છે, એમાં એકમ સમય પણ આવે તો વાંધો નહીં. ને આને ખરેખર શું કહેવાય, તો મેં જો ઉપયોગ લખ્યું છે, જોયું કે ઉત્સર્જિત શું કહેવાય, એને ખરેખર પાવર કહેવાય. એની સામે એને તરંગલંબાઈનો આલેખ બનાવ્યો, સમજાય. તરંગલંબાઈ જે હમણાં આપણે વાત થઈ એવું જ થશે. જોજો ભાઈ, આલેખમાંથી તમને શીખડાવીશ કે સ્થાનાંતરનો નિયમ શું કામ કહેવામાં આવે છે, બરાબર. ઓકે ભાઈ, તો જોવો જોઈએ શું થશે. ચલો આ એને પ્રયોગ કર્યો, સાંભળજો. હવે લાઈન બાય લાઈન લખતા જાય. ધારો કે T1 બરાબર 6000 કેલ્વિન તાપમાને, તો એને અનુરૂપ એને શું મેળવી છે, કાંઈક તરંગલંબાઈ મેળવી છે, સમજાય. એને આપણે આપી દઈ નીચે તરફ, ફરી તમને છેલ્લે લખી આપું છું. ને એને અનુરૂપ શું મેળવી છે, એને કંઈક પાવર મેળવી છે. જે પાવર કેટલો હશે, મહત્તમ હશે એને અનુરૂપ, બરાબર. તો રોજ બધી તરંગલંબાઈ નીકળતી હશે, એમાંથી અમુક પર્ટિક્યુલર તરંગલંબાઈ કેવી હશે, સૌથી વધારે નીકળતી હશે, જે આપણે વાત થઈ. હવે એને બીજો આલેખ બનાવ્યો અલગ તાપમાને, સાંભળજો,
બરાબર શું થયું જોવો બરાબર બીજો ને આલેખ બનાવ્યો અલગ તાપમાને આપણે એની વાત કરીએ થોડુંક આને આપણે પોળું બતાવી દઈએ એટલે આગળનું દોરવામાં સહેલું પડે સમજાય ચલો એને બીજો આલેખ બન્યો જેમાં તાપમાન એને ઓછું રાખ્યું સાંભળજો તો શું થયું જોજો ઓબ્ઝર્વેશન કરો દેખાય થોડુંક આ બાજુ ગયું જો તરંગ લંબાઈ છે આમથી આવી ગઈ સાઈડમાં જો જમણી બાજુ દેખાય હજી એને તાપમાન શું કર્યું ભાઈ ઘટાડ્યું એને આ રીતે ગ્રાફ મળ્યો સમજાય જેને તાપમાન ઘટાડ્યું એને આ રીતે ગ્રાફ મળ્યો હવે આને હું લંબાવું છું એટલે તમને આખો આઈડિયા આવશે બરાબર જે આ રીતે જુઓ અહીંયા તરંગ લંબાઈ મળી એને આપણે કહી દઈએ સાંભળજો લેમડા ઓફ m1 m એટલે શું થાય મહત્તમ કે મેં એવું કીધું ભાઈ અમુક ચોક્કસ તરંગ લંબાઈ છે એનું પ્રમાણ વધારે હોય બરાબર છે સારું ચાલો પછી આને એને લંબાયું તો અહીંયા મળ્યું લેમડા ઓફ m2 આને એને લંબાયું એને મળ્યું લેમડા ઓફ m3 અને આને એને લંબાયું એને મળ્યું લેમડા ઓફ m4 એની સામે એને અલગ અલગ પાવર જોયા ઓબ્વિયસલી ભાઈ કોમન સેન્સની વાત જેનું વધારે તાપમાન હોય એનું ઉત્સર્જન પાવર એ વધારે હોય ને બરાબર આનું તાપમાન એને થોડું ઓછું રાખ્યું હતું સમજાય ફોર એક્ઝામ્પલ ધારો કે 5000 કેલ્વિન રાખ્યું હતું ખ્યાલ આવે આનું તાપમાન એને ધારો કે રાખ્યું હતું 4000 કેલ્વિન અહીંયા તાપમાન રાખ્યું હતું ધારો કે એપ્રોક્સિમેટલી વાત ચાલે જો બધી 3000 કેલ્વિન સમજાય છે તો આમાંથી પણ તમે ઓબ્ઝર્વેશન કરવો જોઈએ કે જેમ જેમ ઉપર જાઓ તમે ઓકે T1 T2 T3 અને D4 હા ચલો ઓબ્ઝર્વેશન કરો ભાઈ ઊંધા તમે ચાલો કે જેમ જેમ તાપમાન વધાર્યું એને જુઓ એમ એમ પાવર વધ્યો જોયું એ તો દેખાય જ છે અને ઓબ્વિયસલી પ્રેક્ટિકલી સમજાઈ જાય કે જેમ વસ્તુ ગરમ થાય એમ એની ઉર્જા અને પાવર વધે તમને વધારે પાવરથી ઉષ્મા મળે તો એને જોયું શું કે જે તમને ઓછા તાપમાનમાં તરંગલંબાઈ મળતી હતી જોયું તાપમાન વધાર્યું તો તરંગલંબાઈ લેમડા એમ થઈ જાવ VT આમ આવો જો આટલી તરંગલંબાઈ મળી અને જોરી પ્રેક્ટિકલી પહેલા પ્રયોગમાં એને આટલી તરંગલંબાઈ મળી જો આટલી બધી દેખાય 0 થી લઈ અહીંયા સુધી બીજા પ્રયોગમાં એને તરંગલંબાઈ કેટલી મળી આટલી મળી ત્રીજા પ્રયોગમાં એને તરંગલંબાઈ આટલી મળી ચોથા પ્રયોગમાં એને તરંગલંબાઈ આટલી મળી ચેક કર્યો તમારે જવું હોય તો આ લેમડા ઓફ m4 આ લેમડા ઓફ m3 આ લેમડા ઓફ m2 અને લેમડા ઓફ m1 જો જઈ તો શીખવા શું મળ્યું મેં તમને કરાવ્યું તો એ જ વસ્તુ પાછી સમજાઈ ગઈ બીજી રીતે તો આલેખ તમને હવે સમજાય જો તમને પહેલા સમજાણું હોય તો કે તાપમાન જેમ વધ્યું ને એમ તરંગલંબાઈ થઈ ઓછી થતી ગઈ કઈ તરંગલંબાઈ ભાઈ જે વધારેમાં વધારે તમારી આંખમાં આવતી હતી એ ચોક્કસ તરંગલંબાઈ વાંચો તો એના ઉપરથી ને શૂન્ય આપ્યો બેમાં સેમ વસ્તુ શીખવા મળી કે ભાઈ તરંગલંબાઈ ને તાપમાન બે વ્યસ્ત પ્રમાણમાં છે હવે એને સ્થાનાંતરનો નિયમ શું કામ કહેવાય એવું તમને પ્રૂફ કરી દઉં બરાબર જોવો જોઈએ શું કામ સ્થાનાંતર કહેવાય સમજાણું કે જેમ જેમ તાપમાન વધે છે એમ એમ તરંગલંબાઈ શું થાય છે ભાઈ આલેખમાં તમે જોઈ શકો છો ડાબી બાજુ શિફ્ટ થાય છે સ્થાનાંતર પામે છે એટલા એવું માટે એને સ્થાનાંતરનો નિયમ અથવા ડિસ્પ્લેસમેન્ટ લો કહેવાય એનું વિધાન લખ્યા બોલી જોવો જોઈએ એને સ્થાનાંતરનો નિયમ શું કામ કહેવાય છે અને પછી આપણે એનો નિયમ છે એનું સ્ટેટમેન્ટ લખશું ને પછી એના ઉપરથી સૂત્ર પહેલા હું તમને આને શું કામ સ્થાનાંતર કહેવાય એની વાત કરી દઉં બરાબર આલેખ પરથી તાપમાન વધારતા મહત્તમ પાવર ને રૂ જો આપણે કઈ તરંગલંબાઈ લીધી સાંભળો તરંગલંબાઈ તો દરેક તરંગ માટે લઘુત્તમ થી લઈ અને મહત્તમ સુધી બધી મળે છે આપણે કઈ લીધી મહત્તમ એ આપણી આંખમાં વધારે પડતી આવશે એટલે શું લખ્યું છે મહત્તમ પાવર ને અનુરૂપ તરંગલંબાઈ આપણે લીધી છે બધી નહીં મહત્તમ પાવર ને અનુરૂપ તરંગલંબાઈ એટલા માટે એનું નામ શું એવું સમજાણું લેમડા ઓફ એમ એટલે મેક્સિમમ પાવર જેમાં ચાલતો હોય એ તરંગલંબાઈની અત્યારે આપણે વાત કરીશું મહત્તમ પાવર ને અનુરૂપ તરંગલંબાઈ ઘટે છે અને તે અક્ષ પર અક્ષ એટલે કઈ દેખાય આની વાત છે અને તે અક્ષ પર ડાબી બાજુ સ્થાનાંતર પામે છે આ પરીક્ષામાં લખવાની જરૂર નથી પણ સમજવામાં કામ આવશે તમને કોઈ પૂછે ને સ્થાનાંતરનો નિયમ શું કામ કહેવાય તો મોટા ભાગના સ્ટુડન્ટને આ જવાબ ખબર નથી હોતી તમને આઈડિયા આવશે કે આ તરંગલંબાઈ શું થાય ઘટતી જાય છે રેડી ઘટે છે મતલબ તે અક્ષ પર ડાબી બાજુ સ્થાનાંતર પામે છે આથી તેને
સ્થાનાંતરનો નિયમ કહે છે. રેડી છે ભાઈ? ચલો હવે તમે મેઇન વસ્તુ ટીક કરી દઉં છું કે તાપમાન વધ્યું તો તરંગલંબાઈ ઘટે છે અને જે તરંગલંબાઈ છે એ સુધી અક્ષ ઉપર ડાબી બાજુ શિફ્ટ થઈ. ડાબી બાજુ શિફ્ટ થવું એટલે સમજાય કિંમતો ઘટવી, આમ જાય તો કિંમતો વધવી. જો જોઈએ એટલા માટે એનો કયો નિયમ કહેવાય ભાઈ? સ્થાનાંતરનો નિયમ. રેડી છે? ચલો હવે આપણે આને જવા દઈએ અને એનું શું લખી? વિધાન લખીએ કે એના ઉપરથી એને કયું સૂત્ર આપ્યું જે મોસ્ટ ટાઈમ છે. રેડી? ઓકે ચલો ભાઈ, હવે આપણે એનું વિધાન લખીએ. કે કોઈ પણ સપાટીમાંથી ઉત્સર્જિત વિકિરણની તેના મહત્તમ પાવરને અનુરૂપ તરંગ. આપણે કઈ તરંગલંબાઈ લેવાની ભાઈ? જેમાં તમને મહત્તમ પાવર વધારે મળતો હોય, જે ચોક્કસ તરંગલંબાઈ જે તમારી આંખમાં વધારે આવતી હોય એની વાત છે. અનુરૂપ તરંગલંબાઈ એ તેના નિરપેક્ષ તાપમાન ટીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તમારે આટલા ઉપર ફોકસ કરવાનું છે. આ વસ્તુ મેં તમને બે રીતે સમજાવી. એક ઓલું એક્સ્ટ્રા ઉદાહરણ આપી અને ગ્રાફમાંથી. બરાબર છે? હવે આપણે ફાઇનલી શું લખીએ? એનો નિયમ લખી કે એનો મતલબ એમાંથી જે તમને તરંગલંબાઈ મળે છે એના નિરપેક્ષ તાપમાન ટીના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર છે? ચલો ટી ને જવા દો સામે. શું થશે બોલો? લેમ્બડા ઇન્ટુ ટી બરાબર અચળ. મોસ્ટ ટાઈમથી સૂત્ર છે, યાદ રાખજો. મોસ્ટ ટાઈમથી સૂત્ર જીનીટમાં કામ આવશે, એમસીક્યુમાં કામ આવશે. રેડી? જ્યાં અચળાંક છે એ કેટલો આવશે ભાઈ? તો એની કિંમત તમારે યાદ નથી રાખવાની, એક્ઝામમાં મોટે ભાગે આપશે. અત્યારે આપણે જોઈને જ લખી છીએ. બરાબર? 2.9 10 ની -3 2.9 10 ની -3. એકમ શું થાય જોજો ભાઈ? એકમ આનો એકમ મીટર થાય અને તાપમાનનો એકમ કેલ્વિન થાય. ઘણા સ્ટુડન્ટ ભૂલમાં ને મિલી કેલ્વિન બોલે છે ભાઈ. મિલી ક્યાંક બોલતા નહીં, સૂત્રમાંથી યાદ રાખવાનું, ગોખવા નથી. મીટર ઇન્ટુ કેલ્વિન આ સૂત્ર મોસ્ટ ટાઈમ સૂત્ર છે. આખા ફિઝિક્સમાં એક જ એવું સૂત્ર છે જેમાં તાપમાન અને તરંગલંબાઈનો સંબંધ છે. એ વીનના સાંધાના નિયમમાં વીને આપ્યો. બરાબર છે? યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વનું સૂત્ર છે. ઇન્ટરેસ્ટથી તમે એને સમજો તો. એટલે આપણે ઘણા ઉદાહરણ એવા લીધા. હજી એક ઉદાહરણ આપણે લેવાના જ છે આગળ. અહીંની કિંમત થઈ ગઈ. રેડી છે? ચલો હવે આપણે આગળ વાતને વધારી જોવો જોઈએ. તો તમારી બુકમાં હજી એક ઉદાહરણ આપ્યું છે, સાંભળો. તમારી બુકમાં હજી એક ઉદાહરણ આપ્યું છે. સળિયાને ગરમ કરતા તમને પેલા કેવો કલર દેખાશે? રાતાસ પડતો તેનો રંગ. નેક્સ્ટ, વધુ ગરમ કરતા, ગરમ કર્યો તો રંગ રાતાસ દેખાણો. હમણાં આપણે ઉદાહરણ લીધું હતું કે નહીં? હજી વધુ ગરમ કર્યો તો તમને લીલા કે પીળો રંગ દેખાણો. અને વધુ ગરમ કરતો હું તમે આના કરતા આખું ડિટેલમાં લખી દઉં છું તમ તારે. બરાબર? જોજો. હજી વધુ ગરમ કરશો તો તમને સફેદ ટાઈપનો રંગ દેખાનો. એક્ઝેક્ટ સફેદ તો ન હોય, હું તમને આખું લખી આપું છું. જો હવે યાદ કરો, આપણે 10માં ભણી ગયા છે જાની વાલી કિનારા. એમાં તમને નોલેજ હોવું જોઈએ. બરાબર છે? પહેલેથી ન ખબર હોય તો હું તમને કહું છું કે જાંબલી છે એની તરંગલંબાઈ તમને ખબર હોય છે મિનિમમમાં મિનિમમ હોય, અને રાતો રંગ છે એ તરંગલંબાઈ મહત્તમ હોય. હવે ઘણા એમ કે સાહેબ મને તો યાદ નથી રહેતું ને આમ ને તેમ ને, તો હું રસ્તો આપું છું, પછી ભૂલાવું ન જોઈએ. ગોખશો તો નહીં ભેગું થાય. આપણે ગમે એ કલર જોઈ તો સૌથી પહેલા લાલ કલર આપણી આંખમાં શું કામ આવે? તો આમ યાદ રખાય એની તરંગલંબાઈ હાઈએસ્ટ હોય. જાંબલી રંગ છે એની તરંગલંબાઈ ઓછી હોય. વચ્ચે બધા આવી ગયા. હવે જોજો ભાઈ, હમણાં શું વાત થઈ ભાઈ?
કે આ બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, તાપમાન અને તરંગલંબાઈ. એનો મતલબ શું છે બોલો? કે રાતો રંગ છે ત્યારે તરંગલંબાઈ મહત્તમ છે, સમજાય? તો રાતના રંગ પાસે તાપમાન કેવું હશે? ઓછામાં ઓછું હશે. પછી જેમ જેમ ગરમ કરતા જાવ એમ તમને નારંગી એટલે કે ઓરેન્જ જેવો કલર દેખાય. પછી જો યલો કે લીલાશ પડતો, કેમ બાકી આવી ગયું ને રાતો પછી યલો કે લીલાશ પડતો કલર દેખાય, જોયું? તો તમને લીલા જેવું વાદળી જેવું દેખાય, છેલ્લે જાંબલી અથવા બ્લુ કલર જેવું દેખાય, જાનીવાલી પીનારા, બરાબર છે? તમને છેલ્લે શું દેખાય? બ્લુ કલર જેવો, ભૂરા રંગ જેવો, બ્લુ કલર જેવો રંગ દેખાય. જોઈ લેજો તમે. અને ઉપર પહોંચો ત્યારે તાપમાન શું હશે? મહત્તમ. હાઈએસ્ટમાં હાઈએસ્ટ તાપમાન તમે એને ફૂલ ગરમ કરો તો તમને આ રીતે શું થાય? લીલો વાદળીની આસપાસ જાંબલી બ્લુ જેવો કલર દેખાવા માંડે. રાતાથી ચાલુ. રાતો રંગ ગરમ હોય, એમનો કેવાય ઠંડો. તો સાપેક્ષમાં વાત ચાલે છે કે ફૂલ ગરમ કરતા જાવ એમ તમને કલર છે એ બદલતો દેખાશે. યુટ્યુબ કે નેટ ઉપર તમે એના અલગ અલગ કલર જોઈ શકો છો, મજા આવશે. અને તમે ડિસ્કવરીમાં કે એમાં પણ ક્યાંક જોયું હોય, જો તમને ઇન્ટરેસ્ટ હોય તોની વાત છે. પાકું છે? સારું, ચલો. તો આપણે તમને એમસીક્યુમાં કામ આવી જશે, જોઈ લીધી. આ વ્યસ્ત પ્રમાણ છે ને, જેની તરંગલંબાઈ વધારે હતી એ ઓછા તાપમાને ઉત્સર્જિત થયા, અને જેની તરંગલંબાઈ ઓછી હતી એ વધારે તાપમાને તમને ઉત્સર્જિત થયા. એ તમારી આંખમાં આવ્યા અને તમને એવો કલર જોવા મળ્યો. રેડી છે? હવે નેક્સ્ટ પ્રશ્ન કે ભાઈ આ સૂત્ર કામ ક્યાં આવે પ્રેક્ટિકલી? મેં તો તમને કીધું, તો આપણે નેક્સ્ટ લાઈન લખી ભાઈ, આ નિયમ નિયમની મદદથી સૂર્ય, તારા વગેરેના સપાટીના તાપમાન જાણી શકાય છે. થોડુંક લોજિક લગાડો કે આપણી આસપાસ આપણા ટચમાં જે વસ્તુ હોય એને તો આપણે થર્મોમીટરથી કે ઘણા બધા રસ્તા જેનો આપણે તાપમાન માપી શકીએ, પણ જેને આપણે અડી જ નથી શકતા, જ્યાં સુધી પહોંચી જ નથી શકતા, એનું તાપમાન કેમ માપવું? સમજાય? તો એનું તમે થોડુંક લોજિક લગાડો, થોડીક બુદ્ધિ ચલાવો કે એમાંથી એવી કઈ વસ્તુ છે જે આપણા સુધી પહોંચે છે. એક જ વસ્તુ છે, કઈ? તો કે ઉષ્મા ઉર્જા, એનો પ્રકાશ. તો એનો મતલબ કે મીને કેટલું મોટું કામ કર્યું કે એ ઉષ્મા ઉર્જા કે પ્રકાશ, તેમાંથી જે તરંગલંબાઈ નીકળતી હોય એ તરંગલંબાઈ ભાઈએ ગોતી અને તમને એનું તાપમાન કહી દીધું બેઠા બેઠા કે આશરે આનું આટલું તાપમાન હોય. આશરે કીધું હોય તો એ બહુ મોટી વાત કહેવાય ને ભાઈ, થોડું વિચારજો. કઈ રીતે કીધું? આપણે લાઈવ વસ્તુ જોઈ છે. ચલો, પેલું ઉદાહરણ. આમાં પરીક્ષામાં લખવું ફરજિયાત નથી. કઈ રીતે એને તાપમાન કીધું જોઈ લેજો ભાઈ. ચંદ્રમાથે ચલો, એને જોયું કે ચંદ્રમાંથી બધી તરંગલંબાઈ પૃથ્વી પર આવતી હતી, એમાંથી વધુમાં વધુ તરંગલંબાઈ કેટલી હતી? આપણે તમારે યાદ નથી રાખવાનું, બરાબર? ડાયરેક્ટ જ લખું છું. 14 માઇક્રોમીટર. કેટલી? એટલે કેટલું થાય? 14 - 6 મીટર થાય. સમજાણું ભાઈ? હવે આપણે ટ્રાય કર્યાનું સૂત્ર જો શું છે, બોલો જેનું સૂત્ર. લેમડા ઇન્ટુ ટી બરાબર અચળ કેટલું છે બોલો? 2.9 × 10⁻³ રેડી છે? માટે તાપમાન આપણે ચેક કરી જોજો ભાઈ. 2.9 × 10⁻³ ના છેદમાં લેમડા ચંદ્રમાંથી જે તરંગલંબાઈ નીકળે છે મોટા ભાગની એની વાત થાય છે. 14 × 10⁻⁶. ચલો કેલ્સીમાં ટ્રાય કરો. બુકમાં આન્સર જે ભાઈ ખોટા આપેલા છે. ખોટા એટલે થોડાક આડાવરા છે, એટલે પછી કોઈ બોલે નહીં. આપણે એપ્રોક્સિમેટ આન્સર આવશે અને ખરેખર આ જવાબ હશે 0.2071. 0.2071 અને માઇનસ સગાતું પર એટલે પ્લસ 6 માંથી 3 જાય તો 3. ચલો 3 મીડાન આપી દો, કેટલું મળશે? આશરે 207.1 કેલ્વિન જેવું. ને આપણને બુકમાં આપ્યું 200 કેલ્વિન, એટલે આમ કઈ ફરક ન કહેવાય. તો સૂર્યની સપાટીનું તાપમાન આશરે 200 કે 207 કેલ્વિનની આસપાસ છે. એમાંથી 273 બાદ કરી નાખો એટલે માઇનસમાં તમને મળે, બરાબર છે? જેનું તાપમાન એને બેઠા બેઠા આ સૂત્ર ઉપરથી આપી દીધું. તો હવે જે ભણી છીએ કેટલું મહત્વનું છે, અને જો તમે રસથી ભણો તો કામનું જ છે, એ તમારે સાબિત થઈ જાય, બરાબર છે? ચલો નેક્સ્ટ એને પ્રેક્ટિકલ કર્યો ભાઈ સૂર્ય માટે. સૂર્યમાંથી પણ તમને ખબર છે ઢગલાબંધ બધી તરંગલંબાઈ નીકળે છે, જેમાંથી વધુ પડતી જે રેન્જ છે એ તમને બુકમાં આપી છે 4753. જોવો, ને આ રેન્જ આપણે જોઈ શકીએ છીએ ને ભાઈ, 4000 થી 7000, 4000 થી 8000 આપણી આંખમાં દેખાય છે, પ્રકાશને લગતું જ છે ને. કેટલું થાય? 4753 એંગસ્ટ્રોમ એટલે કેટલા થાય બોલો? 10⁻10 મીટર. બરાબર? પાછું આ સૂત્ર લગાડો છે, શું થશે બોલો? હું ડાયરેક્ટ લખું છું ભાઈ. તાપમાન T બરાબર આચરાંક દેખાય
2.9 × 10⁻³ છેદમાં કેટલા આવશે બોલો? 4753 10⁻10 રેડી છે? જોવો જઈ ચલો 2.9 ભાગ્યા 4753 કરવો જોઈએ, તમને મળશે 0.00061 0.06101 ઘાત કેટલી આવે બોલો? 10⁻10 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય, 10 માંથી 3 જાય તો 7, 10⁻7 ઘાત. હાલો ભાઈ મીંડા ખેંચો ચલો, 1 2 3 4 5 6 7 આશરે સૂર્યની સપાટીની વાત છો, બહારની સપાટી એનું તાપમાન તમને 6101 કેલ્વિન મળ્યું. બુકમાં આશરે જોવો જોઈએ 6060 ની આસપાસ આપ્યું છે, એટલે એપ્રોક્સિમેટલી થોડો 40-50 નો ફરક આવશે. તો એ તમને અહીંયા બેઠા બેઠા આનું તાપમાન મળી ગયું. તો ખરેખર સૂર્યની સપાટીનું તાપમાન ખરેખર પણ બહારની સપાટીનું તાપમાન આટલું જ છે, વિચાર કરો, જેને પ્રયોગથી આપ્યું. બરાબર છે? ચલો આ થઈ ગયું તમારું કામ આખું પૂરું. કેટલા બધા ઉદાહરણ આપણે લીધા. અને છેલ્લી વાત મેં તમને કીધું હતું ને કે અહીંયા આપણે સંપૂર્ણ કાળો પદાર્થ છે એને લઈને શું કામ પ્રયોગ કરી દઈએ, તો એનો આપણે મુદ્દો કવર કરી લઈએ અને પછી બુકમાં ટીક કરી લેજો એને, બરાબર, ગોતીને. ચલો કે ભાઈ આ બધા પ્રયોગ આપણે સંપૂર્ણ કાળા પદાર્થ માટે શું કામ કરી દઈએ. જુઓ એના 2 મુદ્દા છે, પછી આપણે આ પૂરું કરશું. કે સામાન્ય કોઈ પણ પદાર્થ હોય, કાળો પદાર્થ નહીં, ગમે પદાર્થ, આપણા કપડાં છે, પ્લાસ્ટિક, લાકડું, બોર્ડ, ગમે માર્કર, દિવાલ, ગમે પદાર્થની વાત છે. નોર્મલી સામાન્ય પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણ ઉર્જાએ તેની સપાટીના પ્રકાર, એના પરિમાણ, એના તાપમાન બધા પર શું કરે છે ભાઈ? આધાર રાખે. જો ભાઈ તો સિમ્પલ વાત છે ને ભાઈ. મેં શું કીધું? કપડામાંથી જેટલું તરંગ ઉત્સર્જિત થાય એટલું પ્લાસ્ટિકમાંથી ન થાય, સિલ્વર ચાંદીમાંથી ન થાય, સોનામાંથી ન થાય, દિવાળી મેસમાંથી ન થાય. દરેકની ઉત્સર્જકતા સ્વતંત્ર અલગ હોય. એના પરિમાણ કેવા છે, કેવી સાઈઝ છે, કયા પ્રકારનું પદાર્થ છે, એનું કેટલું તાપમાન છે, એના ઉપર નક્કી થાય. પણ કાળા પદાર્થની ખાસિયત શું છે સાંભળજો. પરંતુ કાળા પદાર્થમાંથી થતું આપણા થિયરીનું નામ જે આપણે ભણી ઉષ્મા વિકિરણ, બરાબર આવી ગયું. કાળા પદાર્થમાંથી થતું ઉષ્મા વિકિરણ એ માત્ર તાપમાન પર આધારિત છે. હવે આમાં થોડીક બુદ્ધિ ચલાવો, શું કહેવા માંગે છે તમને પ્રેક્ટિકલી સમજાવજો. કે કાળો પદાર્થ ગમે હોય ને એનું ઉષ્મા વિકિરણ ખાલી તાપમાન ઉપર આધાર રાખે. કેવો પદાર્થ છે, કઈ સાઈઝનો છે, કયા આકારનો છે, આધાર ન રાખે. તેના ઉપરથી શું થયું કે હવે કાળો પદાર્થ તમે લેબોરેટરીમાં બનાવો, તમારી પાસે કાળો પદાર્થ હોય કે સૂર્ય હોય, વિચાર કરો, એ બધામાંથી જે તરંગલંબાઈ કે વિકિરણો નીકળે ને એનું તમે અવલોકન કરો એટલે બધામાં સેમ અવલોકન, સેમ આલેખ મળે. બરાબર છે? એનો ફાયદો શું થાય? એટલા માટે આપણે કાળો પદાર્થ વાપરી છીએ, કારણ કે એનું અવલોકન હંમેશા ખાલી તાપમાન ઉપર આધાર રાખશે. સપાટી, પ્રકાર, આકાર, એનું પરિમાણ કેવું છે એનાથી કોઈ મતલબ નથી, માત્ર તાપમાન ઉપર આધાર રાખે. જેથી તમે અવલોકન જે સૂર્યનું જે કરો એ જ અવલોકન તમે કાળા પદાર્થનું કરો. શેને લગતું ભાઈ? આ નિયમને લગતું. તો તમને બેમાં આન્સર સરખો મળે, બેમાં અવલોકન સરખું મળે. બરાબર? આથી છેલ્લો પોઈન્ટ, કાળા પદાર્થનું ઉષ્મા વિકિરણ કરી વિકિરણ ઉર્જા એ શું છે ભાઈ? ઉષ્મા વિકિરણ એ સાર્વત્રિક છે. સમજાણું ભાઈ? સાર્વત્રિક મતલબ કે ગમે ત્યાં તમે કાળો પદાર્થ લઈ અને પ્રયોગ કરો તો તમને સેમ અવલોકન મળશે. ખ્યાલ આવે છે ભાઈ? તમારા લેબોરેટરીમાં કાળા પદાર્થનું તાપમાન 6000 કેલ્વિન હોય, સમજાય, અને સૂર્યનું તાપમાન 6000 કેલ્વિન હોય, તો બેમાંથી તમને આ જ તરંગલંબાઈ મળે આની આસપાસ. ખ્યાલ આવે છે? જ્યારે આપણા સાદા પદાર્થની અંદર કાળો પદાર્થ ન હોય એવા પદાર્થ તમે 6000 રાખો એમાં તમને આ જ તરંગલંબાઈ મળે એની કોઈ ગેરંટી નથી. કાળા પદાર્થમાં એ વસ્તુ ફિક્સ છે. 4 પદાર્થ કાળા હોય તો 4 માટે આ તાપમાન રાખો એટલે તમને સામે આ તરંગલંબાઈ આશરે મળે. સમજાય? આ કહેવા માંગે છે. તો ચલો નેક્સ્ટ વિડીયોમાં અહીંથી આપણે આગળ વધશું અને સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ ભણશું, જે પણ આમાં કન્ટિન્યુઅસ છે ઉષ્મા વિકિરણમાં.
આમાં કંઈ ડાઉટ હોય તો ખાસ મને કહેજો, ટેક્સ્ટબુકમાં ટીક કરી લેજો, બરાબર છે. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.